સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષમાં જેટલા બી એક્સિડેન્ટલ ડેથ જેના એડીના કેસીસ તરીકે અમે લોકો લખીએ છીએ, આમાં તમામ કેસીસના અભ્યાસ કરવામાં આવેલા હતા, જેમાં લગભગ જો 8,000થી વધુ આ કેસીસ હોય અને આમાં પછી સોસાઇડના કેટલા કેસીસ હતા. આમાં એડીના કેસીસમાં કોઈ બીમારી સબબ કોઈ ડેથ થઈ હોય या બીજા કોઈ ઘરમાં કોઈ પડી જવા ડેથ થઈ, આ પ્રકારના તમામ ચીજોના નિકાલી દેવામાં આવેલા હતા. અને ફક્ત એવા કેસીસના છણાવટ કરીને જો ટીમ જો ડીસીપીસના નેતૃત્વમાં જો એ ટીમ લાગીને જો કે કેટલા સોસાઇટીના કેસીસ બના છે, કઈ કઈ એરિયામાં કેસીસ બનેલા છે અને શું કામ બનેલા છે, જો એના કારણ શું હતા, એના હિસાબથી જો કાર્યવાહી કરવામાં આવેલી હતી. તો એના હિસાબથી અમે જો 3 વર્ષમાં કુલ લગભગ 1866 જેટલા કેસીસ जो सुसाइडના કેસીસ હતા, જો અલગ અલગ કારણોસર સુસાઇડ કરવામાં આવ્યા હતા, એના કેસીસના અમે લોકો અભ્યાસ કર્યો જોઈએ. અને અભ્યાસના અંતે એવું આપણને જાણવા મળ્યા કે ટોટલ જેટલા બી સુસાઇડ થયા, આમાં લગભગ 26% કેસીસ જો ફેમિલી ઇસ્યુઝના લીધે થયા છે, કે પારિવારિક કોઈ ઝઘડા થયા હોય, ઘર કંકાસના લીધે જો લગભગ 490 જેટલા કેસીસ થયા, એટલે 26% કેસીસ જો સુસાઇડ ટોટલ ઘર ફેમિલી ઇસ્યુઝના લીધે થયા. પછી જો 24% કેસીસ એવું હતા, લગભગ 452 જેટલા કેસીસ જો બીમારીના સબબ લોકો સુસાઇડ કરેલા છે, જો કોઈ એના એવા બીમારી હતી, બીમારીથી કંટાળીને અને આ પ્રકાર જો સુસાઇડના કેસીસ થયા છે. અને જો ફાઇનાન્શિયલ ઇસ્યુઝ હતા, જો થોડા એના જો દેવું થઈ ગયા હોય, આર્થિક તંગી આવી ગયા હોય, ખોટમાં બિઝનેસ જતા રહ્યા હોય, આ પ્રકારના કેસીસ ટોટલ 19% છે. 19% 355 જેટલા છે, 19% કેસીસ આમાં આવે છે. બાકી લગભગ 104 કેસીસ એટલે 5.6% કેસીસ છે જો લવ અફેર્સના લીધે જો એમાં નાસીપાસ થઈ ગયા હોય અને સુસાઇડ કરેલા હોય, આ પ્રકારના છે જો. અને પછી 12.2% કેસીસ એવું હતો જો ડિપ્રેશનના કેસીસ છે, જેમાં 228 કેસીસ છે, જેમાં ડિપ્રેશનના લીધે જો આ લોકો સુસાઇડ કરી લીધા છે જો. અને જો સાયબર ક્રાઇમ યા બીજા ક્રાઇમ કોઈ બ્લેકમેલ કરતા હોય, કોઈ લવ અફેર કે પછી જો કોઈ બ્લેકમેલિંગ કોઈ વિડીયો બનાવીને કરતા હોય, એવા કોઈ 37 જેટલા કેસીસ હતા, જે 2% કેસીસ થાય છે. અને પછી જો કેરિયર ફેલિયર, કોઈ પઢાઈ અભ્યાસમાં ફેલિયર થઈ ગયા નહીં થયા, આમાં કુલ 200 જેટલા કેસીસ, એટલા લગભગ 11% જેટલા કેસીસ છે, જો કે સ્ટડી અને કેરિયર ફેલિયરના લીધે થયેલા છે જો. તો આ પ્રકારે જ્યારે અમે લોકો એનાલિસિસ કરવા જોઈએ, એનાલિસિસના અંતે આપણે એવું આવે કે જો અફેક્ટેડ જો એરિયા છે અમારા ઝોન 1માં કુલ 496 જેટલા કેસીસ છે, જેમાં અમારા વરાછામાં 103, કાપોદ્રામાં 171 અને સરથાણામાં 152 આ મેક્સિમમ જો પોલીસ સ્ટેશન અમારા છે, જ્યાં મેક્સિમમ કેસીસ થયા છે. ઝોન 2માં લિંબાયતમાં 175 કેસીસ લિંબાયતમાં છે. ઝોન 3માં ચોક બજારમાં લગભગ 100 જેટલા કેસીસ છે, 99 કેસીસ છે. ઝોન 4 में उमरा में 53 છે. ઝોન 5 में रांदेर में 111 અને અમરોલીમાં 108 કેસીસ છે. અને ઝોન 6માં સચિન એરિયા અફેક્ટેડ, જેમાં સચિન જીઆઈડીસીમાં 70 અને સચિન પોલીસ સ્ટેશનમાં 56. તો આ પ્રકાર અમે લોકો એનાલિસિસ પૂરા સંપૂર્ણ જો કર્યા અને કારણોના, જગ્યાના અને શું શું રીઝન હતા, એના પછી અમારી એવું નક્કી કરીને જો કેવી રીતે એના પ્રિવેન્ટ કરીએ, એના માટે અમે જો હેલ્પલાઇન ચાલુ કર્યા છીએ. જો એક તો 100 નંબર એક યુનિવર્સલ નંબર છે. કોઈ પણ વ્યક્તિ જો 100 નંબર પર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત યાર મિત્ર જો કોઈ આ પ્રકાર ડિપ્રેશનમાં હોય, સુસાઇડ કરી શકે એવું છે, તો 100 નંબર ઉપર બી કોલ કરી શકે છે. સાથોસાથ બે બીજા નંબર છે 8128369100 અને બીજા નંબર છે 8128308100. આ 3 નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લોક 24 ઘંટા જો કાર્યરત રહેવાના છે. આમાં એક કાઉન્સલર અને 2 અમારા જો પોલીસ, આ 3 લોકોની ટીમ 24 કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે. ત્યાં જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે. અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ, અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો, એના પહેલે એક તક જો પોલીસને આપવો જોઈએ. અગર આપ જો પોલીસના એવા કોઈ ફોન કરો છો, તમે 100% જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ, જોઈએ પૂરી મહેનત કરીશ, લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને, કાઉન્સલર સાથે, યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે, તો આપ પોલીસને એક તક આપવો જોઈએ કોઈ એવા પગલાં લેતા. એ મારી બધાને રિક્વેસ્ટ છે.
અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સલર બી બાત કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના એકાંતપના લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે, આ નંબરો પર કોલ કરે તો અમારા કાઉન્સલર પર બાત કરશે. મીન ટાઈમ બીજી એના મદદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ. અને સાથોસાથ જો અત્યારે અમારા જો તમામ પીસીઆર ગાડીઓ, તમામ થાણા અમલદારો, તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયેલી રહેશે. જેવા આપને પાસે મેસેજ આવે તાત્કાલિક આ મેસેજ ત્યાં પાસ ઓન થવાના છે. અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ છે આ પોલીસને બી આજે અમારે બધા મિટિંગોમાં બી આજે અમે લોકો જો ચર્ચા કરી છે જો કે આ સ્થાનિક પોલીસ બી આમાં આ જો કામમાં જોડાવાના છે જો એકલા કંટ્રોલ રૂમ તમારા નંબરો છે 3 કાઉન્સિલર સાથે, પરંતુ જો મેઇન કામ છે અમારા શહેરમાં જો 40 જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો બી આ કામમાં જોડાઈને લોકોને મદદ કરશે. તો મારી બધાને રિક્વેસ્ટ છે અને મીડિયાના મિત્રો જો સતત આપણે પોલીસના જો અમારા અભિગમ હોય છે એના પબ્લિક તક લઈ જાય છે તો આપ થકી જો નંબરો જો બીજા લોકોના તમામ લોકોને મળે એવી રિક્વેસ્ટ છે. અને સાથોસાથ મારા સુરત શહેર પોલીસને એક જ છે કે એવા કોઈ પગલાં ભરતા એક તક તમે સુરત શહેર પોલીસને આપો. અમે પૂરી નિષ્ઠા સાથે જો કોશિશ કરીશ કે આપના આ પ્રશ્નો જો સોલ્વ કરી શકીએ અથવા જો આપને એવા રાહત આપી શકીએ જેથી આપ આ પ્રકારના પગલાં નહીં લો. કારણ કે આપના એવા પગલાંથી આપના ઘર પરિવારને બહુ તકલીફ પડતી હોય છે, ઘર પરિવાર રખડી જતા હોય છે. તો મારી બધાને વિનંતી પડશે આ જો 3 અમે હેલ્પલાઇન જારી કરી છે એના આપ જો એના ઉપર દોસ્ત યાર મિત્રો તરીકે જો અને પોતે જો વિક્ટિમ તરીકે એના આપ જો ઉપયોગ કરવા વિનંતી છે. ઘણા બધા કેસીસમાં એવું થયા છે કે વ્યક્તિના મનમાં આ તો એકદમ સડન, ક્યોંકि અમે લોકો જોઈએ છીએ અમારે એટલા અમે લગભગ 2 મહિના 3 મહિના ટાઈમ એક કેસના એક એફઆઈઆરના જો બી અમારા એક્સિડન્ટલ ડેથ હતી અને પછી તપાસ વ્યક્તિ સુસાઇડ કરતા હોય. ઘણા બધા કેસીસમાં આપણાને સુસાઇડ નોટ મળે છે, ઘણા બધા કેસીસમાં નથી મળતા. ત્યારે તપાસના અંતે એના પરિવાર, દોસ્ત યાર મિત્રોમાંથી જ્યારે તારણ અમે કાઢીએ છીએ ત્યારે જોઈએ છીએ અમે જો પૂરા કઈ પ્રકારના કઈ કારણો લીધે જો એના સુસાઇડ કરે. અને પેરેલલી ઘણા બધા જો જાનવા જોગ, આ તો એડી થયા કે જાનવા જોગ થાય છે જ્યાં અટેમ્પ્ટ કરતા હોય છે. જો યાર સુસાઇડના અટેમ્પ્ટ કરેલા હોય એના જ્યારે અમે ઇન્ટ્રોગેટ કરીએ છીએ ત્યારે આ વાત આવે છે. ઘણા બધા કેસોમાં આવે છે કે એના વિચાર આવે તો છેલ્લા સમય આપણે દોસ્તના, છેલ્લા સમય આપણે કોઈ સગા સંબંધીના કોઈ ફોન કરેલા છે જેના લીધે એના વિચાર બી ચેન્જ થઈ ગયા. ઘણા બધા એવા લોકો બી આપણે છે જો નામ અમે નહીં જાહેર કરી શકીએ, પરંતુ લાસ્ટ મોમેન્ટમાં સડન અને એવું પણ તપાસમાં અમે લોકોને આવે છે કે લોકો એકદમ નોર્મલ હોય, ક્યારે ક્યારે આ કેસ બનતો હોય આ બધાને ખબર છે કે એકદમ હાવ નોર્મલ હતા, કોઈ તકલીફ નહીં હતી, કોઈ આર્થિક તકલીફ નહીં હતી, પરંતુ એવા ક્યારે ક્યારે વિચાર, સડન વિચાર આવે છે. અને જ્યારે વિચાર આવે ત્યારે અગર કોઈ જોડે વાત કરી લે તો એના જો તુરંત આમાંથી બચાવી શકાય. એવા ઘણા બધા કેસીસ અમે લોકો જોઈએ છીએ. જો બ્રિજ ઉપર જો કોઈ અટેમ્પ્ટ કરતા હોય, પબ્લિક નીકળતી હોય, પ્રજાજનો એના જોડે રોકે, વાત કરે, પછી એના મૂડ ચેન્જ થઈ જતા હોય છે. ઘણા બધા કેસીસ એવું છે કે આપણા દોસ્તો સાથે છેલ્લા ઘડીએ વાત કરી લીધા પછી આ મેટર આપણે તો પોલીસ તક આ રીતે કરવા જતા હતા. આ રીઝન હતા તમે લોકો જો તો એના અમે લોકોના અનુભવથી અમે બોલીએ છીએ કે કોઈ પણ છેલ્લા સમય અગર કોઈ સાથે કોન્ટેક્ટ કરે, સગા સંબંધી, મિત્ર, પરિવારજન અથવા અમારી પોલીસ, તો 100% એના જો મૂડ ચેન્જ થઈ જાય છે. એના જ્યારે હોપ લાગે, એક ઉમ્મીદ લાગે જો ત્યારે આ ચેન્જ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે.